નમસ્તે, મારું નામ છે ચૌધરી હિમાંશી અને મારા સાથીનું નામ છે ઠાકોર માયા. અમે ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરીએ છીએ. આજે અમારી જે કૃતિ છે તેનું નામ છે મકાઈના મૂળનો અનુપ્રસ્થ છે, જેને અમે મકાઈના મૂળનો આંતરછેદ લઈને માઇક્રોસ્કોપમાં ગોઠવેલો છે, જેની સમજૂતી તમને આગળ આપશે ઠાકોર માયા. તમને માઇક્રોસ્કોપમાં કંઈક જાળી જેવી રચના દેખાણી હશે. તે કોષો છે. આપણે જાણીએ છીએ કે વનસ્પતિના પાયાનો એકમ એટલે કોષ છે. કોષો ભેગા મળીને પેશીથી અંગ અને પછી અંગતંત્રનું નિર્માણ થાય છે. અંગતંત્રમાં વિવિધ ભાગો પ્રકાંડ, મૂળ અને પર્ણન્ય સમાવેશ થાય છે. મકાઈના મૂળની અંતઃરચનાની માર્ગદર્શન અમે આપી રહ્યા છીએ. તેમાં સૌ પ્રથમ મૂલાધિસરની ઉપર મૂળરોમ જે ખનિજ ક્ષારો અને પાણીનું શોષણ કરે છે. તેની નીચે દળદળીય અધસ્તર, વિદ્યુતકીય બાહ્ય અને તેની નીચે અંતઃસ્તરનો સમાવેશ થાય છે. અંતઃસ્તરની અંદર કોષો અને તેની અંદર પરિચક્ર આવેલું છે. તમને જે આ રેડ કલરની દેખાય છે તે અન્નવાહક પેશી છે. તે જળવાહક પેશી છે. તેની સૌથી અંદર નર પ્રદેશ આવેલ હોય છે.